જે અમે સ્કૂટર રેન્ટ પર લીધા હતા 10 લોકોના ગ્રુપમાંથી કોઈ પ્રોબ્લેમ ના થયો, પણ આ એક હેલી હતી કે જેણે સ્કૂટરનું સ્ટેન્ડ તોડી નાખ્યું. એના લીધે પ્રોબ્લેમ એ થઈ કે ડિપોઝિટ જશે કે નહીં. અને ઇમોશનલી એને સહેજ બી ઊંચા ટોનમાં વાત થઈ જાય તો સૌથી વધારે જલ્દી ખોટું લાગવાવાળી પર્સન એ હેલી છે, પણ એને મનાવી બી એટલી ઈઝી છે. એક કોફી અને નાની કોઈ પ્લેસની વિઝિટ એ ઇનફ છે એને બનાવવા માટે. તમે કાન બહુ મોટા પડે છે. तू है मेरे लफ्जों से ही बना यहाँ कामिल नहीं ये प्यार तो फिर क्या रहा ये सांस भी तेरा नाम गुनगुनाए. ફર્સ્ટ ટાઈમ અમે કોવિડ ટેસ્ટ કરવા માટે મળ્યા હતા. 95% ફેસ ઢકાયેલો છે તો માસ્કના લીધે, એટલે બરાબર ઓળખાણ ના પડી કે હેલી કોણ છે. काहे मुझसे नैन नैन तू चुराए रैन भर नींद मुझको ना आए काहे मेरे दिल को ना कोई भाए तेरे बिना काहे मुझसे नैन नैन तू चुराए रैन भर नींद मुझको ना आए काहे मेरे दिल को ना कोई भाए तेरे बिना ઘણી ઇમોશનલ અને કેરિંગ પર્સન છે. એને કોઈ એક બી વાર મળ્યું હોય તો બી એ મેક શ્યોર કરે કે એને સારી રીતે ટ્રીટ કરે, એની સાથે સારું બિહેવ કરે, અને ઇમોશનલી એને સહેજ બી ઊંચા ટોનમાં વાત થઈ જાય તો સૌથી વધારે જલ્દી ખોટું લાગવાવાળી પર્સન એ હેલી છે. संग तेरे बातों का है किस्सा एक नया बना लिया तू ही जो देखे दिल क्यों मेरा भर जाए रे सजना सुन ले जरा लौट भी आ सुना तेरे बिन है अंगना જે આપણે અત્યાર સુધી કન્ટિન્યુ કરીએ છીએ સેમ વસ્તુ આપણે કન્ટિન્યુ કરશું, વિચ ઇઝ ટ્રાવેલ. અને હવે એક ટેન્શન એ નથી કે બધું બેગ્સ મારે એકલાય ઉચકવાની છે. હવે મને કમ્પેનિયન મળી ગયું છે, સો મારે એક ટ્રાવેલ પ્લાનર અને ટ્રાવેલ પાર્ટનર બંને એટ ધ સેમ ટાઈમ મને મળી ગયું છે. काहे